દંતેશ્વર તળાવમાં સુરક્ષાની લાપરવાહી અને દૂષિત પાણીની સમસ્યાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે છેલ્લા 4-5 મહિનામાં તળાવમાં ડૂબવાની અનેક ઘટનાઓ બની હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય ફેન્સિંગ, લાઇટિંગ કે સિક્યુરિટી ગાર્ડની પૂરતી વ્યવસ્થા નથી. આ ઉપરાંત તળાવમાં ગટરનું દૂષિત પાણી ભરતા દુર્ગંધ અને માછલીઓના મોતના બનાવોથી સ્વચ્છતા સામે સવાલ ઉઠ્યા છે. વિપક્ષે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનરને રજૂઆત કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ વિજયકુમાર મકવાણા. ભતુભાઈ, આપણા વિસ્તારમાં દંતેશ્વર તળાવ આવ્યું એટલે 4-5 મહિનાની જો વાત કરીએ તો અનેક વખત ત્યાંથી મૃતદેહ મળી આવવાને આ ઘટના સામે આવી. શું માંગ છે? પહેલી વાત તો એ છે કે 4-5 જણ જો 2-3 મહિનામાં મરી ગયા તો બેઠેલું તંત્ર શું કરે છે. બીજી વાત, ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે. સિક્યુરિટી ગાર્ડ શું જુએ છે ત્યાં? બે વાત. બીજી વાત એવી છે કે જો 5 મહિનાની અંદર જો 2-4 મહિના કે 2 મહિનામાં જો 5 લોકો મૃત્યુ પામે તો બચારા કોઈ પણ માણસને ટેન્શન હોય તો હવે લોકો મરવાની રાહ જોતા હોય છે. પણ સવાલ એ છે કે 5 જો માણસ મરી ગયા હોય આ તંત્રે ત્યાં જાળીવાળી લગાવવી જોઈએ કે નહીં, સિક્યુરિટી ગાર્ડ વધારવું જોઈએ કે નહીં, ત્યાંના લોકોને સંપર્ક કરવું જોઈએ કે નહીં. બીજું, ગટરનું પાણી ત્યાં જોડી દીધું છે એટલે કાયમ દુર્ગંધ મારે છે, માછલીઓ મરી જાય છે. બધી સમસ્યા હોવા છતાં પણ આ તંત્રમાં બેઠેલા લોકોની આંખ ખુલતી નથી. ખરેખર હવે હું એવું માનું છું કે આ લોકો ઉપર કેસ કરવો જોઈએ અને હું કરીશ. કારણ કે જેના ઘરમાંથી પરિવારમાંથી એક સદસ્ય જાય એ પરિવાર પર શું વીતતી હશે એ એમને ખબર પડતી નથી. સિક્યુરિટી ગાર્ડની અંદર મોટા મોટા ગફલા છે. સિક્યુરિટી ગાર્ડની અંદર માણસોના નામો લખે છે, માણસો ત્યાં પહોંચતા નથી અને આવી રીતે જ્યારે કોઈ હોય નહીં તો માણસ ત્યાં પણ કૂદી જાય. જો સિક્યુરિટી ગાર્ડ હોય તો એટલી તો ખબર પડે એટલીસ્ટ કે કોઈ ડૂબ્યું છે, ફ્લડ લાઇટ લગાવવી જોઈએ. આટલું બધું થઈ ગયું છે, આવી કોઈ વ્યવસ્થા થતી નથી. એટલે આના માટે કમિશનરને આજે લેટર લખું છું અને એના માટે જે કરવાનું હશે એ હું કરીશ. પણ આના માટે કાયમની વ્યવસ્થા થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવા માગું છું. ભતુભાઈ, સવાલ એ છે કે આટલું મોટું તળાવ છે, માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ જોવા મળે છે. ગંભીર બેદરકારી માનો છો? પહેલી વાત તો આને જો ભૂગોળ સમજીએ ને તો ONGC વાળાએ જે કમ્પાઉન્ડ વોલ કરી છે ને એ કમ્પાઉન્ડ વોલમાંથી રસ્તો કાઢવો પડે. કારણ કે જગા જે ગઈ છે તમામ દંતેશ્વરના ખેડૂતોની જગા ગઈ છે અને જે તે વખતે ONGCએ કરાર કરેલો કે જે લોકોની જગા જશે એને નોકરીઓ આપીશું એ બી નહીં આપી, આવવા જવાનો રસ્તો આપીશું એ બી નથી આપ્યું. એટલે આખું ફરીને લોકોને જવું પડે છે, એ બી ખરાબ છે. એટલે ONGC વાળા જો ના માને તો સરકારમાંથી મંજૂરી લઈ અને ત્યાંથી રસ્તો બી કાઢવો જોઈએ અને આ તળાવની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ બી માણસ જો તળાવ પાસે જાય રાત્રે 2 વાગે બી તો સિક્યુરિટી ગાર્ડને ખબર પડવી જોઈએ કે માણસ ત્યાં જઈ રહ્યો છે. ડૂબે તો તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. એના માટે તમારે સેફ ગાર્ડ રાખવું જોઈએ, પેલા સેફ્ટીના સાધનો રાખવા જોઈએ. એવું કશું રાખ્યું નથી. એટલે મારે હવે આની પાછળ પડી કમિશનરને આજે જ લેટર લખું છું, સભામાં બોલીશ અને આમના ઉપર કેસ બી કરી જો હવે કંઈ થયું તો. સીસીટીવી પણ નથી. સીસીટીવી લગાવી માંગો છો? કહું છું ને, તંત્ર જ ખાલી વાર્તાઓ બહુ મોટી મોટી છે. પાણી ગંદુ આવે છે, સભામાં બોલીએ છીએ તો બોલે તમે પબ્લિસિટી લો છો અને તમે પાણી ગંદુ આવે છે જોવા ગયા કોઈ દિવસ? એની ફુરસત નથી. પણ વાર્તાઓ બહુ મોટી કરવાની. અલા ભાઈ, તમે જેના નામ પર ચૂંટણી જીતો છો એ વ્યક્તિ તો એવું કહેતા નથી, તમે તમારા મનથી કરો છો ભાઈ. એટલે શહેર સર સયાજીરાવ ગાયકવાડનો શહેર છે જેણે આ શહેરના નગરજનો માટે સાચી અને સારી વ્યવસ્થા કરી હતી. રાત્રે 2 વાગે બી મહારાજા ડ્રેસ બદલીને આ શહેરની અંદર ફરતા હતા કે મારા નગરજનોને કોઈ તકલીફ તો નથી. તમે તો બધું જ ભૂલી ગયા છો ભાઈ. આ શહેર ગાયકવાડનું છે જ્યાં આખા હિન્દુસ્તાનમાં સારામાં સારી વ્યવસ્થા સૌથી પહેલાં અહીંયા થયેલી છે. આપ જુઓ, 17 કિલોમીટર દૂરથી પાણી વગર વીજળી આવે છે. તમે જુઓ આની વ્યવસ્થા. સૌથી વધારે ગાર્ડન આ જ શહેરમાં છે. તમે જોઈ લો, બધી વ્યવસ્થા. નવનાથ મંદિર આ જ શહેરમાં છે, બધી જાતની કોલેજો આ શહેરમાં છે. એટલે આ શહેર સુંદર અને સારું બનાવવા ગાયકવાડનો મોટો સિંહ ફાળો છે.